લાગે છે કે અહીં મોટા મોટા હોલ જેવું છે. અહીં પહેલાં રાજા રજોડા સમયમાં દરવાજો હોય એ રીતનું જોવા મળે છે. અહીં ત્યારે તમને આ રીતની વિશાળકાય દિવાલો જોવા મળશે. અંદર પણ મોટી મોટી દિવાલોને એવું જોવા મળશે. બરાબર, માંડવી અથવા કસ્ટમ ઘર તે આગળ આવી ગયા છે. બોર્ડ પણ મારેલું જે માંડવી કસ્ટમ ઘર છે તે બનાવવામાં આવી છે. તો તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમ. 3 તોપ છે બધા થઈને. એક તો ભાગી ગયો છે, 2 કમ્પ્લીટ છે. લોખંડના, પ્યોર લોખંડના તમે જોઈ શકો છો કઈ આ રીતના. જ્યારે ને સામે છે 3 કોઠીઓ, એ પણ તમને બતાવો મિત્રો. આ એક કોઠી, બીજા નંબરની આ ને એક છેલ્લી, આ બીજી ને આ ત્રીજી. બરાબર, ગંદાઈ બહુ છે ને એટલે આપણે અંદર જવું નહીં. નમસ્કાર, કેમ છો બધા? તો ફરી નવા વિડીયોમાં તમારું સ્વાગત. તો મિત્રો અત્યારે છે ને આપણે આવી ગયા છે પાવાગઢ. જ્યારે તમે પાવાગઢ એટલે પાવાગઢ આપણે ઉપર નહીં જવાના છે. આજે હું તમને પાવાગઢ જે કિલ્લો છે ને એ તમને બતાવવાનો છું. બ્લોગ સાથે બન્યા રહેજો. વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા જેવા વિડીયો જોવા મળશે. ને તમે જોઈ શકો છો આ છે પાવાગઢનો કિલ્લો. ચારેય બાજુ તમને જ્યારે તમે બહારથી જાવશો તેમને બહારથી મોટી મોટી દિવાલો જોવા મળશે. પણ તમે ઘણા લોકો આવ્યા હશે ને ઘણા જે લોકો છે તે નહીં આવ્યા. તો આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું પાવાગઢનો કિલ્લો. અત્યારે આપણે જે બસ સ્ટેન્ડવાળો ગેટ છે ને એ નહીં, પૂર્વનો ભદ્રો દ્વાર સામે મસ્જિદ છે ને તે ગેટ છે ને તે આગળ ઊભા છે. તો હું તમને બતાવું. બરાબર, આ એક રાજા રજવાડા સમયનું પ્રાચીન સ્ટ્રક્ચર કામ પણ તમે જોઈ શકો છો. મને એવું લાગે છે કે અહીં મોટા મોટા હોલ જેવું છે. અહીં પહેલાં રાજા રજવાડા સમયમાં દરવાજો હોય એ રીતનું જોવા મળે છે અહીં. કારણ કે મોટા મોટા હોલ છે ને જે ઈંટો છે પહેલાંની રાજા રજવાડા સમયની જે ઈંટો છે તે કઈ રીતની જોવા મળે છે. એકદમ પાતળી ઈંટો છે, એ પણ તમે જોઈ શકો છો. વર્ષો જૂનું જે કામ છે એ પણ હાલમાં પણ ઊભું છે. બરાબર, તો મિત્રો બંને સાઈડ મોટા મોટા હોલ જોવા મળે છે. મને એવું લાગે કે પહેલાં જે રાજા રજવાડા સમય ગેટ હોય એ રીતનું જોવા મળે છે. બાકી દિવાલો પણ વિશાળકાય જોવા મળે. સામે ગેટ છે. જ્યારે તમે પાવાગઢ ગામની અંદર આવશો, રોકાવાનું હોય તો અંદર રૂમો બૂમો એવું બધું મળી જાય છે. તો આવ્યા હશો તો ઘણા લોકો છે તે જોઈ હશે. બાકી આ એક છે રાજા રજવાડા સમયનો પ્રાચીન મહેલ. તો ચાલો હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. અંદરથી કઈ રીતનું જોવા મળે ને એ પણ તમને બતાવીશ. ને પાવાગઢ ગામની અંદર શું શું જોવાનું છે ને બધું જ બતાવીશ. બરાબર, તો મિત્રો જ્યારે થોડા તમે અંદર આવશો ને ગેટથી અંદર, ત્યારે તમને આ રીતની વિશાળકાય દિવાલો જોવા મળશે. અંદર પણ મોટી મોટી દિવાલોને એવું જોવા મળશે. બરાબર, હવે આપણે પાવાગઢ ગામ છે ને એ તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો આ ગેટથી હવે ડાયરેક્ટ આપણે પાવાગઢ ગામ છે ને તેની અંદર જવાનું. તે થઈને પેલી બાજુ થઈને આપણે જતા રહીશું. બરાબર, તો બ્લોગ સાથે બની રહેજો. આપણે બધું તો આખું જે પાવાગઢ ગામ છે તે જોવાના હશે. ને આગળ બજારને એવું આવેલું છે. તો ચાલો આપણે આગળ તરફ વધીએ. તો મિત્રો આપણે સામેથી આવ્યા. બરાબર, આગળ થોડું જે કંઈ પ્રાચીન જગ્યા હતી એ જોઈને આવી ગયા. આ આવેલું છે પાવાગઢ ગામ. દુકાનો બધું એવું આવેલી છે અલગ અલગ, ને ધર્મશાળા વગેરે. ને ત્યાર પછી આપણે આવી ગયા છે માંડવી અથવા કસ્ટમ ઘર તો એ આગળ આવી ગયા છે. બોર્ડ પણ મારેલું છે. બરાબર, તો હવે હું તમને બતાવું કે આ રીતની કાંઈ દિવાલ જોવા મળે છે. મોટી મોટી દિવાલોને એવું જ જોવા મળે છે. અંદરથી બતાવું તમને કે આ રીતનું માંડવી કસ્ટમ ઘર છે તે જોવા મળે છે. બરાબર, હવે આપણે અંદર જઈ જઈએ. તો મિત્રો અંદરથી પણ તમે જોઈ શકો મોટા મોટા સ્તંભોથી જે માંડવી કસ્ટમ ઘર છે તે બનાવવામાં આવી છે. તો તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. ને ત્યાર પછી આગળ જઈએ. ખાલી વ્યૂ તમે જોઈ શકો છો. એક રાજા રજવાડા સમય પ્રાચીન. ને પહેલાંના સમયમાં જે આ બનાવ્યું હશે ત્યારે કોઈ મશીનો એવું નહોતું. હાથીથી આ જે કારીગર છે તે બનાવતા. બરાબર, તો જોઈ શકો છો કે આ રીતનું વ્યૂ જોવા મળે છે. તો મિત્રો અને આપણે સામેથી આવી ગયા છે આગળની તરફ. તો આગળથી કંઈક જે માંડવી કસ્ટમ ઘર છે તે કંઈક આ રીતનું જોવા મળે છે. બરાબર, ને આ બાજુ રાજા રજવાડા સમયના જે લડાઈ કરવા માટે ઉપયોગમાં લેતા એ તોપો છે. 3 તોપ છે બધા થઈને. એક તો ભાગી ગયો છે, 2 કમ્પ્લીટ છે. લોખંડના, પ્યોર લોખંડના તમે જોઈ શકો છો કઈ આ રીતના. જ્યારે તમે પાવાગઢ
કિલ્લાની અંદર આવશો ને ત્યારે તમને જોવા મળશે, બરાબર. તો મિત્રો સામે આપણે માંડવી કસ્ટમ ઘર જોઈને ત્યાર પછી તોપો જોઈને હવે ધીરે ધીરે આપણે આગળ જઈ રહ્યા છીએ, બરાબર. હવે આગળ આપણે જઈ રહ્યા છીએ. આગળ એક રાજા રજવાડા સમયનું જે છે કંઈક છે રૂમો જેવું, ભોંયરા જેવું, એ પણ તમને બતાવવાની કોશિશ કરી, બરાબર. તે આવેલું છે, આ બાજુ આવેલું છે. સામે માંડવી કસ્ટમ ઘર છે ને તેને એક્ઝેક્ટ આ બાજુ આવેલું છે એ લોકેશન, એ પણ તમને બતાવવાની કોશિશ કરી, બરાબર. તો મિત્રો હવે જોવા આપણે આવી ગયા છે 3 કોઠીઓ, બરાબર. એ પણ આપણે જોવા જઈએ, આ તરફ આવેલી છે. તો મિત્રો ચારેય બાજુનું વ્યૂ પણ તમે જોઈ શકો છો. અને હાલમાં ચોમાસું ચાલુ થઈ ગયું એટલે જોરદાર વ્યૂ પણ જોવા મળે છે, બરાબર. આપણી ચેનલ પર નવા નવા વિડીયો પણ આવતા રહેશે હવે, બરાબર. હવે વરસાદ ચાલુ થઈ જાય એટલે વોટરફોલનો, હાથણી માતાનો વગેરે. હવે જઈ રહ્યા છે આપણે 3 કોઠીઓ જોવા માટે. ને સામે છે 3 કોઠીઓ, એ પણ તમને બતાવવાની કોશિશ કરીશ, બરાબર. 1, 2 ને 3. ને આ બાજુ કંઈક છે લાગે રાજા રજવાડા સમયનું, બરાબર. એ પણ આપણે જોવા જઈએ. પહેલાં આ બાજુ જઈએ. તો મિત્રો હવે આ તમને અંદરથી બતાવી રહ્યો છું. અંદરથી જે 3 કોઠીઓ છે ને તે કઈ રીતની જોવા મળે છે, બરાબર. અંદર પણ છે, અંદરથી બદબૂ આવી રહ્યા છે એ રીતમાં મને લાગે છે. બહુ ગંધ થાય છે એમ, એટલા માટે આપણે અંદર જવું નહીં. તમને હું બહારથી જ બતાવી દઉં, બરાબર. તો મિત્રો આ એક કોઠી, બીજા નંબરની આ એક, ને એક છેલ્લી, આ બીજી ને આ ત્રીજી, બરાબર. ગંધાઈ બહુ છે ને એટલે આપણે અંદર જવું નહીં, બહારથી તમને બતાવવાની કોશિશ કરી રહ્યા છું. આ બાજુ બારી હોય એ રીતનું બનાવવામાં આવી છે, તમે જોઈ શકો છો, બરાબર. તો મિત્રો આપણે સામે જે 3 કોઠીઓ જોઈને આવ્યા, ત્યાર પછી આ એક રાજા રજવાડાનો મહેલ હોય એ રીતનું જોવા મળશે, પણ હાલમાં તૂટેલી હાલતમાં જોવા મળે છે. એ પણ તમને બતાવવાની કોશિશ કરી રહ્યો, બરાબર. આ એક બારી હોય એ રીતનું જોવા મળે સામે પણ, સામે બધું અલગ અલગ ડિઝાઇનનું હોય એ રીતનું જોવા મળે છે, પણ હાલમાં તૂટી ગયું છે. તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. તો મિત્રો જે પાવાગઢ કિલ્લાનો જે વિડીયો છે ને તે આપણે અહીં પૂરો કરીએ. વિડીયો ગમે વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા જ નવા વિડીયો જોવા મળશે.